પછી માતાજીના ભૂવા થઈ જાય ને, પણ ભૂવા થયા પછી જો હાચા દિલથી માતાજીની રેણી કેણી કરો ને, માતાજી એમ નથી કેતા 365 દી કામ ધંધા મેકીને મને દીવાબત્તી કરી અગરબત્તી કરી, માતાજી એમ નથી કેતા. સાંભળજો હો, અને હું તો ન્યા લગી કહું છું, અંધશ્રદ્ધાથી બધાય દૂર રહેજો, અંધશ્રદ્ધાથી બધાય દૂર રહેજો. હજી ઘણી જગ્યાએ અંધશ્રદ્ધા છે હો. હા, કુટુંબમાં માતાજી દીકરો દે એટલે માતાજીના મઠબંધી બંધ કરી દે. હવા મહિનો માતાજીના દીવાબત્તી બંધ કરી દે, ધૂપે બંધ કરી દે. શું માતાજીએ ગુનો કર્યો? કુટુંબમાં દીકરો દીધો. ઈ પેલા કુટુંબની માલિકો માતાજી પાસે માનતા કરે કે માં દીકરો દઈશ તો તારો માંડવો કરું, તારા નિમત જમાડું, ગરદરા હાલી નાવું, માટેલ હાલી નાવું, રાજપરા હાલી નાવું. પણ જેવો કુટુંબની માલિકો માતાજી દૂધ જેવો દીકરો દે ત્યાં તો હવા મહિના દીવાબત્તી બંધ. શું માતાજીએ ગુનો કર્યો? પરિવારમાં દીકરો દીધો. ઈ પણ હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું, આજ કુટુંબમાં માતાજી દીકરો દે ને તો માતાજીને હુતક નો લાગે. ઘણા કહે છે ને કે હવા મહિના માતાજીને હુતક લાગે, દીવાબત્તી બંધ કરી દો. પણ તમને કોઈને ખબર નહીં હોય હવા મહિનાનું માતાજીને હુતક ક્યારે લાગે. બાકી કુટુંબમાં માતાજી દીકરો દે ને તો મારી માના દીવાબત્તી બંધ નો થાય. માતાજીને દીકરાનું હુતક નો લાગે. શું કામ નો લાગે? જ્યારે જૂનાગઢમાં 16 ને 13 પરજુની મહારાણી સુમલદેવ પરમાર, સુમલદેવ પરમારના પેટની માલિકો પ્રસૂતિની પીડા ઉપડી ને, પ્રસૂતિની પીડા ઉપડી, પીડા સહન નો થાય. પોતાની માનીતી દાસી હતી ને વાલબાઈ, તો જૂનાગઢમાં હટાણું કરવા ગઈ હતી. સુમલદેવી પ્રસૂતિની પીડા સહન નો થાય તેથી ખોડિયાને યાદ કરી, એ ખોડા. અને બધી માતાઓ, બધી આ દીકરીઓ બેઠી છે ને, ઘણા અમારી માતાઓ બેઠી છે, દીકરીઓ બેઠી છે. ઈ ન્યાણી કહેવાય, ગા કહેવાય, હો કુંવરસી કહેવાય. અને દીકરી કદાચ માતાજીને હાથ કરે ને, કુંવરસી કદાચ દીકરી, કોઈ ન્યાણી, કોઈ ગા માતાજીને હાથ કરે એટલે માતાજીને આવીને ઊભું રહી જવું પડે. હો, કારણ કે ન્યાણી કહેવાય. આ તો અત્યારે બધું ધતિંગ બનતા 150 આલે છે, બાકી દીકરીની આંખમાંથી આહુડું પડે ને, મારી માને ન્યા ઊભું રહી જવું પડે. હો, ન્યાણીની વારે માતાજીને જવું પડે, જવું પડે ને જવું પડે. સુમલદેવ પરમારથી પ્રસૂતિની પીડા ઉપડી, માં ખોડિયાને યાદ કરી ત્યારે માતાજી હુંયાણી થઈને સુમલદેવ પરમારના ઢોલિયા માથે બેઠી હતી. હો, એ મારી ખોડિયાન માતાજી હુંયાણી થઈને સુમલદેવ પરમારના ઢોલિયા માથે બેઠી હતી. તેથી 9 વર્ષે દીધો તો મારી માએ, તેથી નવખણ દીધો તો. હો, ખોડિયાર માતાજીએ 9 વર્ષે દીધો તો, નવખણ દીધો તો. આપોઆપ નવખણનો જન્મ મારી ખોડિયાલે કરાવ્યો તો. સતાસિયા તેથી હુતક ક્યાં ગયું તો? આપોઆપ નવખણનો જન્મ કરાવ્યો, તેથી મારી માં હુયાણી થઈ હતી. તેથી મારી માં ખોડિયાલે હુતક નહોતું લાગ્યું, તેથી હુતક ક્યાં ગયું તો? હુતક ક્યારે લાગે? ગીર જામવાડાનો ડાયરો સતાસિયા પરિવાર. એ ડાફી માતાજીને હુતક ક્યારે લાગે? પંખીના માળા જેવું પરિવાર હોય ને, પરિવારની માલિકો જુવાન જો દીકરો જયારે આ લોક છોડીને સ્વર્ગનો મહેમાન બની જાય ને, ત્યારે તમે માતાજીના મઠની માલિકો તમે જઈને નજર કરજો. માતાજીના ફળા હોય કે માની મૂર્તિ હોય, એમાં તેજમાં ઝાંખો પાવી જાગે. ફળા છે ને કાળા મહીસ થઈ જાગે. હે, માતાજીના ફળામાં તેજમાં ઝાંખો પડી જાય ત્યારે માતાજીને પોતાને દુઃખ લાગે છે કે મારી વાડીમાંથી છોડવો ઓછો થઈ ગયો. જુવાન જો દીકરો જયારે આ લોક મૂકીને પરલોકનો મહેમાન બની જાય ને, ઘણા કેવા વાળા એમ કહે છે કે હવા મહિનો માતાજીને દીકરાનું હુતક લાગે. પણ દીકરાનું હુતક ક્યારે લાગે? દીકરો જયારે જુવાન જો છોડવો, જયારે આ લોક મૂકીને પરલોક વયો જાય, ત્યારે માતાજી હવા મહિનો મઠની માલિકો માતાજી પગ નથી મૂકતી. હો,
માં જગદંબા જ્યારે જુવાન જો દીકરો જ્યારે આ લોક મૂકીને પરલોકનો મહેમાન બની જાય ત્યારે માતાજીને હુતક લાગે છે ઓ ત્યારે હવા મહિનો માતાજી મઠમાં પગ નથી મૂકતી ઈ હુતક ત્યારે માતાજીને હવા મહિનાનું ત્યારે લાગે બાકી કુટુંબમાં માતાજી દીકરો દે ને મારી મને હુતક નો લાગે ઓ અને બીજો મારો કહેવાનો તાત્પર્ય એટલો છે જેટલા બધું ઓડિયન્સ સાહેબ બેઠા છે સતાસિયા પરિવાર છે ઘણા પરિવારના બેઠા છે સભ્યો તમારી માથે માતાજીની કૃપા હોય ને તો પેલા તો તમારી આ દીકરા દીકરી માતાજીએ દીધા ને તો પેલા તો એનો અભ્યાસ કરાવજો સારું જ્ઞાન દેજો ભણાવજો ગાયત્રીના પાઠ કરાવજો હનુમાન ચાલીસા પડાવજો જેટલી આપણા હિન્દુ ધર્મની જેટલી બધી વાતો છે ને બધી એને મોઢે કરાવજો અને એટલું જ્ઞાન દેજો કે આપણા મઠની માલિકો કેટલા કેટલા દેવસ્થાન છે અત્યારે ઘણાને ખબર નથી જો અમે ઘણી જગ્યાએ માતાજીના માંડવામાં જાય ને હે ઘણી જગ્યાએ જાય કે ભાઈ તમારા માતાજીના નિવસ શું થાય છે હે તો માથું ખંજોરે આપણી સામે કે આવડે ઈ તો ખબર નથી હે એટલે મારો કહેવાનો તાત્પર્ય હોય છે આપણા વડવા જો માતાજી આદિકાળથી હે એ તમે માતાજીનો ખબર નો રાખે તો માતાજી એ તમારી ખબર નો રાખે